કોઈ ધારાસભ્ય તમને જોવા મળ્યો? આ ખેડૂતો લાઈનમાં ઊભા હોય ત્યાં જઈને એમના માટે પાણીની વ્યવસ્થા કરતો? ક્યાંય છાપડું બાંધ્યું પેટ્રોલ પંપની આગળ? કે અહીંયા બધા ખેડૂતો ભલે ટ્રેક્ટર લાઈન મળ્યા પણ એક જગ્યાએ છાયા આવીને બેસો, એવી ક્યાંય વ્યવસ્થા જોઈ? ખેડૂત જ ઊભો જણાય છે. કોરોના હોય તો પણ પેટ ભરવાનું કામ ખેડૂતોએ કર્યું. આજે પણ એ લાઈનમાં ઊભો છે ડીઝલ લેવા માટે, ધમધોકતો તાપ હોય, રાત્રિ હોય, તો એ એનું જીવન ધોરણ તો ચલાવી શકે, પરંતુ પ્રજાનું પેટ ભરવા કહું તો પણ નહીં. શું છે કે ભાઈ અત્યારે ડીઝલ નથી અથવા ઓછું છે અથવા આવકમાં છે, સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે, તો એનો મહત્તમ ઉપયોગ કઈ રીતે કરી શકાય એ જોવાનો વિષય છે. એટલે અત્યારે કોઈ વસ્તુનો ટ્વિસ્ટ કરે સિવાય માત્ર ને માત્ર એક જ વસ્તુ, બીજા દેશો શું કરે છે નહીં, આપણે અત્યારે શું કરવાનું છે. આપણે અત્યારે એ છે કે ડીઝલનો ઓછો ઉપયોગ કરીને આપણો ખેડૂત લાઈનમાં ઊભો છે એને કેવી રીતે બહાર કાઢી શકાય. 200 લીટરનો કાયદો ચોક્કસ છે. અમે પણ કીધું હતું કે ભાઈ કમસે કમ ખેડૂત છે એટલે એને 200 લીટર ડીઝલની આવશ્યકતા છે, પણ કોઈ એક ખેડૂત જોડે 5 વીઘા જમીન છે અને પોતાનું ટ્રેક્ટર છે, બીજાને ખેડવા જતો નથી, એ 200 લીટર ડીઝલ શું કરશે? પણ સવાલ એ છે કે ઓસ્ટ્રેલિયા છે કે જર્મની છે, ત્યાં તો ભાવ ઘટ્યા બી છે અને પૂરતા પ્રમાણમાં ડીઝલ કે પેટ્રોલ છે. મારા મિત્રો છે ત્યાં, ખેડૂતો પણ છે ગુજરાતીઓ આપણા ઓસ્ટ્રેલિયામાં અને જર્મનીમાં. એ લોકો કહે છે કે અહીંયા સમસ્યા નથી તો ભારતમાં કેમ છે, એ સવાલ પૂછે છે. ત્યાં બી તો કંઈક પેટ્રોલ ડીઝલના કુવા નથી, એ લોકો બી સપ્લાય જ કરે છે. તો શું ભારત સરકાર ભાંપી ના શકી આ સ્થિતિને કે આવું મુશ્કેલી થશે એટલા માટે આ કાચું કપાઈ ગયું, એટલા માટે પેટ્રોલ ડીઝલ ઓછું આવી રહ્યું છે? તો કેટલાક ખેડૂતો કહે છે કે ભાઈ અમે 12 વાગ્યા, 12:30 વાગ્યા, 1 વાગ્યો ત્યાં બહાર લાઈનમાં બેઠા હોય પણ મંત્રીઓ આવતા નહીં. તો એવા મંત્રીશ્રીઓને આપણા માધ્યમથી પણ વિનંતી છે કે એક તો અત્યારે ડીઝલની શોર્ટેજ છે, ખેડૂત તમારી જોડે કોઈના કોઈ વિષય લઈને આવ્યો હોય, કોઈના કોઈ વાત લઈને આવ્યો હોય, સમયસર એને વાહનોની વ્યવસ્થા પણ અત્યારે શોર્ટેજ ઊભી થવાની, તો સમયસર મંગળવારના દિવસે આપ નિયમિત સવારે 10 વાગ્યાથી બેસીને ઝડપથી તમારી વાતો પૂરી કરવા. તમે IPL નો કોચ અને કરતા સીધા જયસાને નાખો કે ભાઈ તો જયસાના હાથમાં છે. આ તો જો જયસાભાઈને મળવા જવા માટે અમારે સમય લેવો પડે, મળે ના મળે. તમને ના મળે? મીડિયાના માધ્યમથી કિસાન સંઘને ના મળે? કે તમે બહુ મોટી વાત કરો છો. છે ને, એમનો વિષય આખો જુદો છે, કિસાન સંઘનો વિષય જુદો. કિસાન સંઘની જો કોઈ વાત હોય તો અમારે મળવાનું થાય તો સરકારના મંત્રીશ્રીઓને મળવાનું થાય ને એમને થાય. આ વિષય જરા જુદો છે, એ આખો ડિપાર્ટમેન્ટ અલગ છે. પણ ક્યાંક કોઈને મળવા જવું એ પણ એક ડીઝલ બાળવાનો વિષય છે. એના કરતા ડિપ્લોમેટિક જવાબ આપો છો. જે પોલીસ સ્ટેશનની અંદરથી કદાચ દારૂ પકડાય છે તો ત્યાં એ પોલીસને આપણે ત્યાં સસ્પેન્ડ કરવાનો નિયમ છે. તો શું એ તાલુકાના અધિકારીને અથવા જિલ્લાના વિસ્તરણ અધિકારી હોય, જિલ્લાના ખેતીવાડી અધિકારી હોય, એને શું ખબર ના હોય કે મારા વિસ્તારની અંદર આ ફેક્ટરી છે તો આ ફેક્ટરી શું બનાવે છે? કેમ એની ઉપર કાયદેસરની કાર્યવાહી ના થાય? મેં તો કીધું કે વરઘોડો કાઢો કે સર્કસ કાઢો, પણ સરકારના ડીજીપી કીધું વરઘોડો નહીં કાઢવાનું. કઈ રીતે થશે? તમે તો કડક કાયદાની માંગ કરો છો અને સરકાર પોતે ઢીલી થઈ રહી છે આ મુદ્દે. રાજ્યના ડીજીપીએ કીધું એવા સમાચાર ક્યાંક સમયના માધ્યમથી, સમાચારના માધ્યમથી આવ્યા છે, પણ મેં કીધું એમ મને મંત્રીશ્રીની ઈચ્છા શક્તિ હોય ને એટલે બધા કાયદાની અંદર ફેરફાર આપણે બધા જોતા હોઈએ છીએ. દેશભર સહિત ગુજરાતમાં પણ પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ રહી છે. ખેડૂતો એટલે કે જગતનો તાત લાઇનમાં છે. ત્યારે કિસાન સંઘના નેતા અને મહામંત્રી છે RK, આપણે એમની સાથે વાત કરીશું કે આજે એમણે 2 મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી. એક તો જે નકલી બીજ છે એના ઉપર સરકાર કાર્યવાહી કરે, બીજું જે પેટ્રોલ ડીઝલને લઈને મુશ્કેલી છે અને ખેડૂતોનું જગતનો તાત લાઇનમાં છે એને લઈને પણ તેમણે સરકારને ઘણી બધી અપીલ કરી છે. સૌથી પહેલાં પેટ્રોલ ડીઝલની વાત કરીએ. RK, ખાસ કરીને પેટ્રોલ ડીઝલ લઈને અત્યારે જે વિઝ્યુઅલ સામે આવી રહ્યા છે ખૂબ જ ચિંતાજનક બાબત છે કે રાત સુધી ખેડૂતોને સૂવું પડી રહ્યું છે. રાત જે જાગવું પડ્યું છે, ડબલા લઈને લાઇનમાં છે, ખેડૂતો નારાજ છે, ખેડૂતનો સમય છે, ટ્રેક્ટર લઈને જવું પડે છે. કેટલી મોટી મુશ્કેલી છે? શું તમારો આઉટકમ છે? તમારી પાસે શું રિપોર્ટ આવી રહ્યા છે? અમેરિકા ઈરાન વચ્ચે જે યુદ્ધ થયું
એની જે વિપરીત અસરો હતી એ ધીરે ધીરે સમગ્ર દુનિયા એનો ભોગ બની છે. ભારતની અંદર પણ ક્યાંક ક્યાંક એની અસરો વર્તાવવાની શરૂઆત થઈ છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, ગૃહમંત્રી અમિતભાઈ, એમને પણ એમના કોન્વોયની અંદર ઘટાડો કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ પોતાનો કોન્વોય ઘટાડ્યો છે અને એમને પણ રાજ્યના પ્રશાસન ઉપર કેવી રીતે ડીઝલની બચત થાય, સમયની બચત થાય એ બાબતની માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. એ આવકારદાયક બાબત છે. તંત્ર પણ એની ઉપર કામ કરે એવી અપેક્ષા પણ છે. એની સામે જ્યારે આ વિપરીત અસરો આવી છે, એની મોટી અસર જ્યારે દેશ ઉપર કુદરતી અથવા કૃત્રિમ જે કંઈ પણ અસર ઊભી થાય તેનો જો સૌથી મોટો કોઈ ભોગ બનતું હોય તો ખેડૂત બને છે. જગતનો તાત એવો ખેડૂત પહેલા લાચાર થાય છે. એ કૃત્રિમ અથવા કુદરતી અસરો ઉપર અડીખમ પણ ખેડૂત જ ઊભો જણાય છે. કોરોના હોય તો પણ પેટ ભરવાનું કામ ખેડૂતોએ કર્યું. આજે પણ એ લાઈનમાં ઊભો છે ડીઝલ લેવા માટે, ધમધોકતો તાપ હોય, રાત્રિ હોય, તો એ એનું જીવન ધોરણ તો ચલાવી શકે, પરંતુ પ્રજાનું પેટ ભરવા કહું તો પણ નવી. ખેડૂત ખોટ ખાય છે છતાં ખેતી બંધ નથી કરતો. કેમ કે જગતનો તાજ છે. એના મનની અંદર લોકોને જીવાડવાની ભાવના છે. એટલે વિપરીત મુશ્કેલીઓ વેઠીને પણ ખેડૂતના મનની અંદર એક જ વાત છે કે હું લોકોને કેવી રીતે જીવાડી શકું. અને એ આટલી મુશ્કેલી વેઠી રહ્યો છે તો આપણા ઘરની અંદર, આપણી થાળીની અંદર ભોજન આપવું છે. એટલે સરકાર અને સમાજ બંનેના, આજે મેં પ્રેસ કોન્ફરન્સ કરી એનું કારણ સમાજને પણ કહેવું હતું. સમાજને પણ ખેડૂતની વ્યથા બતાવી હતી. આપના માધ્યમથી, આપ ચેનલોના માધ્યમથી, મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છીએ. હૃદય દ્રવી ઉઠે એવી પરિસ્થિતિ. લાઇનમાં 45 ડિગ્રીના તાપમાનમાં ખેડૂત જ્યારે ટ્રેક્ટર લઈને લાઇનમાં ઊભો હોય, બીજું વાહન લઈને લાઇનમાં ઊભો હોય તો એની અંદર એસી હોય. મારા ખેડૂતના ટ્રેક્ટરની અંદર એસી ના હોય, ઉપર 45-47 ડિગ્રી ગરમીમાં જ્યારે છાપરાની અંદર બેઠો હોય, એની શું વ્યથા થાય. રાત્રે ફૂટપાથ પર છોયેલો ખેડૂતો, એની શું વ્યથા હોય. એ સમાજે વિચાર કરવાનો વિષય હતો. એટલે આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે. સમાજને જણાવવું છે કે તમે એક ટીપું ડીઝલ જો આપણે ક્યાંક આડવડું વાપરીએ છીએ, અનાવશ્યક વાપરીએ છીએ, એ પેલો તડકામાં પેલો ખેડૂત આપણને દેખાવો જોઈએ. આ સમસ્યા વૈશ્વિક છે, આખા દેશ ઉપર આવેલી સમસ્યા છે. એટલે અત્યારે વાત વિવાદ નહીં, સ્વયં અબ જાગ કર હમકો જગાના દેશ હૈ અપના. આપણે બધાએ પોતાથી શરૂઆત કરી અને કરકસરયુક્ત, કંજુસાઈ નહીં, કરકસરયુક્ત ડીઝલ પેટ્રોલનો ઉપયોગ કરી અને આપણા દેશની ઇકોનોમી, આપણા દેશનો ખેડૂત કેવી રીતે બચાવી શકીએ એ જોવાનો છે. એટલે આપણા માધ્યમથી ફરી પણ રાજ્યના તમામ વર્ગોને અપીલ કરું છું, સાધુ સંતોને અપીલ કરું છું, લોક કલાકારોને અપીલ કરું છું, ક્યાંક આપણા કાર્યક્રમો ટાળીએ. સાધુ સંતોને વિનંતી છે કે આપ સમાજને આહવાન કરો કે જે વસ્તુ આપણા દેશની અંદર નથી ઉત્પન્ન થતી અથવા જેની શોર્ટેજ ઊભી થઈ છે એનો મહત્તમ ઉપયોગ કરી શકીએ. લાલ બહાદુર શાસ્ત્રીએ આપણા દેશને અપીલ કરી હતી અને આ જ ખેડૂતોએ અપીલને અપનાવીને આપણા દેશને બચાવી રાખ્યો હતો. આજે દેશના વડાપ્રધાનશ્રીએ અપીલ કરી છે, એને પોતાનો જીવ જોખમમાં મૂકી અને એને કોન્વોયની અંદર ઘટાડો કર્યો છે. આપણે જોઈ રહ્યા છીએ વિદેશી આક્રાંતાઓ એની ઉપર કેટલા ચાપતી નજર હોય, એમ છતાં એને એની જિંદગીની પરવા કર્યા સિવાય જો આ કર્યું હોય ને, તો આપણે સમાજ તરીકે આપણે બધા લોકોએ આ વાતનો ફોલો કરવાની જરૂરિયાત છે કે આપણે એનો કરકસર ઉપયોગ કરીએ. કંજુસાઈ નહીં, જે આવશ્યક છે ત્યાં વાપરો, પરંતુ એનો કરકસરયુક્ત ઉપયોગ કરી અને આપણે દેશને બચાવીએ. પક્ષાપક્ષીથી દૂર ઉઠી આ રાજનીતિ કરવાનો સમય નહીં, આ રાષ્ટ્રનીતિ કરવાનો સમય છે. એટલે બધાએ એક નેક થઈ અને ડીઝલનો કમસે કમ ઉપયોગ રોજિંદી જીવન પ્રક્રિયાની અંદર કરીએ એ કહેવા માટે આજે સમાજને જણાવવા માટે આજે પ્રેસ કોન્ફરન્સ. કે મારે સવાલ એ છે, તમે ખૂબ સારી વાત કરી કે બે યશસ્વી પ્રધાનમંત્રીએ એવું કીધું એટલે લોકોએ આવું કર્યું, પણ સવાલ એ છે કે ઓસ્ટ્રેલિયા છે કે જર્મની છે, ત્યાં તો ભાવ ઘટ્યા બી છે અને પૂરતા પ્રમાણમાં ડીઝલ કે પેટ્રોલ છે,
મારા મિત્રો છે ત્યાં, ખેડૂતો પણ છે ગુજરાતીઓ આપણા ઓસ્ટ્રેલિયામાં અને જર્મનીમાં, એ લોકો કહે છે કે અહીંયા સમસ્યા નથી તો ભારતમાં કેમ છે, એ સવાલ પૂછે છે. ત્યાં બી તો કંઈક પેટ્રોલ ડીઝલના કૂવા નથી, એ લોકો બી સપ્લાય જ કરે છે. તો શું ભારત સરકાર ભાંપી ના શકી આ સ્થિતિને કે આવું મુશ્કેલી થશે એટલા માટે આ કાચું કપાઈ ગયું, એટલા માટે પેટ્રોલ ડીઝલ ઓછું આવી રહ્યું છે? બીજા દેશોની તુલના ભારત સાથે એટલા માટે ના થઈ શકે કે ત્યાં જન આપદા ખૂબ ઓછી છે. તમે જે દેશો ગણાયા એ દેશો કદાચ આપણા એક એક શહેર જેવડા છે. આપણી જનસંખ્યા ખૂબ મોટી છે, વપરાશ ખૂબ મોટો છે. પાછલા પાશ્ચાત્ય સમયની અંદર જઈએ તો વાહનોની સંખ્યા, એટલે કાચું કપાયું એ બધી ચીનની વાત પણ કરી, ચીનમાં પણ કોઈ સમસ્યા નથી. એ સમીક્ષા કરવાનો અત્યારે આ સમય નથી. અત્યારે સમય છે જે આપણા ઉપર કાચું કપાયું પાકું કપાયું એ પછીનો વિષય. અત્યારે સમસ્યા શું છે કે ભાઈ અત્યારે ડીઝલ નથી અથવા ઓછું છે અથવા આવકમાં છે, સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે, તો એનો મહત્તમ ઉપયોગ કઈ રીતે કરી શકાય એ જોવાનો વિષય છે. એટલે અત્યારે કોઈ વસ્તુને ટ્વિસ્ટ કર્યા સિવાય માત્ર ને માત્ર એક જ વસ્તુ, બીજા દેશો શું કરે છે નહીં, આપણે અત્યારે શું કરવાનું છે. આપણે અત્યારે એ છે કે ડીઝલનો ઓછો ઉપયોગ કરીને આપણો ખેડૂત લાઇનમાં ઊભો છે એને કેવી રીતે બહાર કાઢી શકાય, એ જ આપણું અત્યારે લક્ષ્ય હોવું જોઈએ. કારણ કે મારો સવાલ એ પણ છે કે સરકાર પાસે ખેડૂતોના ડેટા છે, ખબર છે કે કોની પાસે કેટલી જમીન છે, કેટલું શું છે. તો સરકારે એવું કંઈક ના કરવું જોઈએ કે જે ખેડૂતો હોય એની પાસે આપણે શું કરવા, એને પેટ્રોલ પંપ સુધી બોલાવીએ, એની વ્યવસ્થા કરીએ. જેમ હર ઘર તિરંગા અને હર ઘર બીજી વસ્તુઓ કરતા હોય છે, તો હર ઘર ડીઝલ લોકોને પહોંચાડી દઈએ તો ખેડૂતોને જ મુશ્કેલી ના પડે. એવો કંઈક રસ્તો થઈ શકે? વર્તમાનની અંદર ગુજરાતની ખેતીની પદ્ધતિ પણ બદલાઈ છે. આજથી 15-20 વર્ષ પાછળ જઈએ, 90, 95, 2000નો દાયકો હતો, તો જેની જોડે 7/12 હતો એ ખેડૂત હતો. આજે પરિસ્થિતિ બદલાઈ છે. આજે ખેતી ભાગ્યાથી અથવા જમીન ભાડે પટ્ટી રાખીને પણ ખેતી થઈ રહી છે. એટલે અત્યારે તો એક સમસ્યા એવી આવશે કે એકચ્યુઅલ ખેડૂત કયો એ શોધવો મુશ્કેલ છે. ક્યાંક 7/12 કોઈના જોડે હશે, ખેતી કોઈ કરતું છે. ટ્રેક્ટર એક ખેતરની, એક ગામની અંદર એક ટ્રેક્ટર 5-10 ખેડૂતોની જમીન ખેડતું છે એવું પણ હશે. એટલે આ બધી વિટમણાઓમાંથી કેવી રીતે બહાર આવી શકાય? ભારત એક પરિવાર છે, દેશ પરિવારની ભાવનાથી ચાલતો દેશ છે. એકદમ કાયદાકીય પ્રક્રિયાથી ચલાવવા જઈએ આ પરિસ્થિતિમાં તો ક્યાંક ખેડૂતને ફાયદો કરવાની જગ્યાએ નુકસાન પણ કરી. કારણ કે આ 7/12 વાળી વાત આવી છે ને કે હવે 7/12 લઈને જશો તો તમને આપીશું, 200 લીટર જ આપીશું. એટલે આ તમામ વસ્તુ છે એટલે હું કહું છું. કારણ કે જો પીડા છે, ખેડૂતો તાપમાં છે, લાઇનમાં છે, કિલોમીટરો લાંબી લાઈનો છે, કોઈ સમસ્યાનો ઉકેલ તો લાવવું પડશે ને. કારણ કે એમાં નકલી ખેડૂતો ના આવી જાય એ બી જોવાનું છે, કોઈ નકલી 7/12 લઈને ના આવી જાય. કારણ તમે ઉદાહરણ આપતા હતા કે નોટબંધીમાં લોકોએ આવું કર્યું છે, તો આનો રસ્તો શું? કારણ કે રસ્તો કાઢવા માટે જ આપણે બેઠા છીએ એમ, એટલે સરકાર બેઠી છે. મેં કીધું એમ કે જ્યારે ઘરની અંદર કોઈ પ્રશ્ન ઊભો થાય પરિવારની અંદર, તો એને કાયદાનો સહારો નથી લેતા, એ આપણે સમજણથી રસ્તો કાઢતા હોઈએ છીએ. તો અહીંયા પણ સમજણનો ઉપયોગ કરવો પડશે. જે ખેડૂત સાચો ખેડૂત છે એને ખેડવાની જરૂરિયાત છે, એની જોડે જમીન નથી, એ ટ્રેક્ટર ભાડે રાખીને બધા 10 લોકોનું ખેતર ખેડે છે, એ ક્યાંથી 7/12 લાવશે? તો એને આપણે સમજાવટથી પતાવવું પડશે. 200 લીટરનો કાયદો ચોક્કસ છે. અમે પણ કીધું હતું કે ભાઈ કમસે કમ ખેડૂત છે એટલે એને 200 લીટર ડીઝલની આવશ્યકતા છે. પણ કોઈ એક ખેડૂત જોડે 5 વીઘા જમીન છે અને એને પોતાનું ટ્રેક્ટર છે, બીજાને ખેડવા જતો નથી, એ 200 લીટર ડીઝલ શું કરશે? એટલે સમસ્યાઓ, જો ખેડૂત અને સમસ્યા છે ને એકબીજાના પૂરક થઈ ગયા છે. જ્યાં પણ ખેડૂત હાથ મૂકે ત્યાં સમસ્યા ઊભી થાય. એટલે એને પારિવારિક ભાવથી એનો ઉકેલ લાવવો પડશે. કોઈ કાયદાથી એનો ઉકેલ આવી જશે એવું માનવાની પણ જરૂર નહીં. ભારત પારિવારિક ભાવનાથી ચાલતો દેશ છે. એટલે આમાં સમસ્યાનું સમાધાન, ન્યાય હોય ને તો એક ઘરે દીવો પ્રગટે ને એક દીવો ઘરે અંધારું થાય. એટલે ન્યાય નહીં પણ સમાધાનની ભૂમિકામાં આવી અને કોઈ લાઈનમાં ના આવવું પડે. હવે કોઈ લાઈનમાં ના આવવું પડે એ માટે શું કરવું પડશે? તો બધાએ જેમ 1 ડ્રોપ મોર ક્રોપ, એમ એક પણ ટીપું ડીઝલનો ઉપયોગ 100% એના ઉપયોગિતાના આધાર પર ઉપયોગ, એ દિશા તરફ આપણે બધા આગળ. તમે એક મહત્વપૂર્ણ તમારા પ્રેસમાં કરી કે મંત્રીઓ મળતા નથી, ખેડૂતોને ધક્કો પડે છે. તો એવું કંઈક સિસ્ટમ સરકારે ગોઠવવું જોઈએ કે ભાઈ જે દિવસે આવવાનું હોય એ દિવસે કોઈ ટોકન આપે અથવા તો પ્રશ્ન નોંધાઈ જાય ઓનલાઈન પોર્ટલ ઉપર, જેથી જે લોકો છે એ લોકોને ધક્કો વધે. કારણ કે ધક્કો ન થાય તો
તો જ પેટ્રોલ ડીઝલ બી એ લોકોનું બી બચે, એવો કંઈક રસ્તો થઈ શકે. તમે ખૂબ સૂચક એક વાત બીજી એ પણ કહી કે સાતબાર ઉતાર હોવાથી તમે ખેડૂત નથી, મનથી જે છે ખેડૂત હોવું જોઈએ. બંને વસ્તુ મને આન્સર જોઈએ છે. રાજ્યની અંદર કેટલાય લોકો ખેડૂત હોવાનો દાવો કરતા હોય છે. 7/12ના આધાર ઉપર તો જ્યારે એમનું ધારાસભ્ય તરીકે ફોર્મ ભરતા હોય ને તો જમીન બતાવતા હોય. કેટલાય કહેતા હોય છે કે અમે ખેડૂત પુત્ર છે. કોઈ ધારાસભ્ય તમને જોવા મળ્યો આ ખેડૂતો લાઈનમાં ઊભા હોય ત્યાં જઈને એમના માટે પાણીની વ્યવસ્થા કરતો? ક્યાંય છાપડું બાંધ્યું પેટ્રોલ પંપની આગળ કે અહીંયા બધા ખેડૂતો ભલે ટ્રેક્ટર લાઈન મળ્યા પણ એક જગ્યાએ છાયા આવીને બેસો, એવી ક્યાંય વ્યવસ્થા જોઈ? આપણા માધ્યમથી પેટ્રોલ પંપના માલિકોને પણ વિનંતી છે કે તમે 2 પૈસા કમાયા છો તો આ તમારા ગ્રાહકોના ઉપભોક્તાના કારણે જે કંઈ પણ નફો તમને થયો છે તો એના માટેની કોઈ વ્યવસ્થા લાઈનો બધાએ બતાવી, મીડિયાના માધ્યમથી લાઈનો બધાએ જોઈ છે, પણ કોઈ પેટ્રોલ પંપે સારી ખેડૂતોને બેસવાની વ્યવસ્થા કરી હોય? કોઈએ નહીં. કોઈ પોલિટિકલ પાર્ટી નહીં, કોઈ સામાજિક સંસ્થાઓ નહીં, કોઈ ધાર્મિક સંસ્થાઓ, કોઈએ નહીં. તો મેં કીધું એમ ખાલી ખેડૂત કહેવાનો દાવો કરવા થઈ જતું નથી. એની સમસ્યાનું, એની પીડા સમજીને એની રજૂઆત, ડીઝલ મળશે ત્યારે મળશે, લાઈનમાં ઊભા છીએ ખબર જ છે, પણ આ વ્યવસ્થાઓ તો ખેડૂતના અશકારો થાત કે સરકાર, સમાજ બધા અમારી પડખે છે. કહું છું ને કે એને ખોટ થાય છે તો ખેતી નહીં છોડતો, કંઈ એની મજબૂરી એવું માનવાની જરૂર નહીં, ક્યાંક બીજા નોકરી બી કરી લેવાય, પણ એના મનની અંદર ભાવ છે કે હું જગતનો તાજ છું, મારે ખેતી કરવી છે લોકોને જીવાડવા માટે. તો આજે એની ઉપર જ્યારે વિપદા આવી છે ત્યારે આપણા બધાની ફરજ છે. મેં ટીવી ડિબેટમાં પણ હમણાં મેં સાધુ સંતોને કીધું, સાધુ સંતો આ ભારત દેશના ધર્મના નામે પકડી રાખ્યા હોય તો સાધુ સંતોએ પકડી રાખ્યા. તો હું એમને પણ આહવાન કરું છું, પણ સાધુ સંતોને તો અપીલ કરે, સમાજને અપીલ કરે. જો હું તમે કહીશું તો કેટલાક લોકો માનશે, કેટલાક નહીં માને. મોટા મોટા ધર્મગુરુ જો આપણને આદેશ કરે કે ભાઈ આપણે આટલું જ વાપરો, સમયની આવશ્યકતા છે, ખેડૂત લાઈનમાં ઊભો છે તો એની ચિંતા કરવાની, તો એનું ઇમ્પ્લિમેન્ટેશન 100% વધારે આવશે. એના માટે મેં સાધુ સંતોને વિનંતી કરી છે કે આપ પણ સમાજને આહવાન કરો કે ભાઈ અત્યારે જે પરિસ્થિતિ થઈ છે એની અંદર દેશે એક રહેવાની જરૂરિયાત છે. આપણે બધા એક થઈને આપણા ઉપર આવેલી વિપદા કેવી રીતે દૂર કરી શકીએ એ દિશા તરફ વિચારવાનો સમય છે. એના માટે મેં બરાબર સભાના અવસ્થામાં કહ્યું છે કે સાધુ સંતોએ પણ અપીલ કરી. આ તમે કીધું મંત્રીઓ મળતા નથી, એક વાત તમે એ બી કીધી તમારા પ્રેસમાં. ભારતીય કિસાન સંઘ અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ તાલુકાઓની અંદર અને અલગ અલગ ગામોની અંદર એની ગ્રામ સમિતિ છે. જ્યારે અહીંયા કાર્યાલય આવતો ખેડૂત માત્ર ને માત્ર કિસાન સંઘનો કાર્યકર્તા હોય એ જઈએ આવતો હોય એવું માનવાની જરૂર નહીં. ખેડૂત તરીકે ત્યાં વ્યથા ઠાલવવા જાય સરકારની અંદર, ત્યાં વધતા ઓછા પ્રમાણની અંદર ક્યાંક વાત સંભળાઈ હોય, ક્યાંક ના સંભળાઈ હોય, ક્યાંક મંત્રીશ્રી હોય ના હોય, એ બધી વ્યથા અહીંયા આવીને પણ કહેતો હોય છે. એટલે મેં માસ સમૂહ જ્યારે બધા જ મંત્રીઓને કહેવાનું થતું હોય તો મીડિયાના માધ્યમથી કહેવું પડે. કોઈ એક મંત્રીને કહેવાનું હોય તો આપણે કાનમાં જઈને કહીએ કે ભાઈ જરા તમારે ત્યાં આવી ફરિયાદ આવે તમે જોજો. એટલે બધા જ મંત્રી એવું કરતા છે એવું પણ કહેવાનો મતલબ નથી. પણ એ જ્યારે અહીંયા ફરિયાદ લઈને આવે ત્યારે એ ફરિયાદની અંદર કહેતા હોય છે કે મંત્રીશ્રીના ઉપરના માળે મુખ્યમંત્રીશ્રી હોય છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીના ત્યાં મળવાના જે નિશ્ચિત કરેલા લોકો 10 વાગ્યાથી ચાલુ થઈ જતા હોય છે અને આજે બધા પૂરા થાય ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી ઘરે જતા હોય. તો કેટલાક ખેડૂતો કહે છે કે ભાઈ અમે 12 વાગ્યા, 12:30 વાગ્યા, 1 વાગ્યો ત્યાં બહાર લાઈનમાં બેઠા હોય પણ મંત્રીઓ આવતા નહીં. તો એવા મંત્રીશ્રીઓના આપણા માધ્યમથી પણ વિનંતી છે કે એક તો અત્યારે ડીઝલની શોર્ટેજ છે. ખેડૂત તમારી જોડે કોઈના કોઈ વિષય લઈને આવ્યો હોય, કોઈના કોઈ વાત લઈને આવ્યો હોય, સમયસર એને વાહનોની વ્યવસ્થા પણ અત્યારે શોર્ટેજ ઊભી થવાની. તો સમયસર મંગળવારના દિવસે આપ નિયમિત સવારે 10 વાગ્યાથી બેસીને ઝડપથી તમારી વાતો પૂરી કરો. મને મુખ્યમંત્રીશ્રીએ પણ કહ્યું છે કે ભાઈ પબ્લિક મળવાના દિવસ હોય એ દિવસે મિટિંગો ના રાખો, બહાર લાઈનમાં લોકો ના બેસી રહે. આ બધું
જોવાનો વિષય છે. એટલે આપણા માધ્યમથી સરકાર આઈપીએલ બી તમે કીધું કે આઈપીએલમાં બહુ ભીડ થશે અને આ બધું કરવાની તૈયારી છે. હવે આઈપીએલ સિઝન છે એટલે તો ભારતીય કિસાન સંઘ એક ડગલું આગળ વિચારતું હોય છે ને. તમે પણ એનો અનુભવ કર્યો છે કે સરકારમાં કોઈ સમસ્યા આવે એના પહેલા અમે કહેતા હોઈએ છીએ કે ભાઈ આ સમસ્યા આવવાની છે, કારણ કે અમે જમીનથી જોડાયેલા લોકો છીએ, લોકોની વચ્ચે રહેવાવાળા લોકો છીએ. એટલે લોકો અમને કહેતા હોય કે ભાઈ તમે આ પ્રશાસને રાજ્યના મુખ્યમંત્રીશ્રી, દેશના વડાપ્રધાનશ્રીએ પોતાની ચિંતા કર્યા સિવાય ડીઝલ બચાવવા માટે, લોકોને પ્રેરણા આપવા માટે જો બંધ કરી હોય તો આઈપીએલ શું ચીજ છે? એની અંદર લાખો લોકો, 1 લાખ લોકો જ્યારે પોતાના વાહનની અંદર બેસીને આવશે તો એ કેટલું ડીઝલ ભરશે? તો એની અંદર પણ વ્યવસ્થા હોવી જોઈએ ને. પણ તમે આઈપીએલ નો કહો છો ને કરતા સીધા જયસાને નાખો કે ભાઈ તો જયસાના હાથમાં છે આ તો. જો જયસાભાઈને મળવા જવા માટે અમારે સમય લેવો પડે, મળે ના મળે. તમને ના મળે? મીડિયાના માધ્યમથી બધા કિસાન સંઘને ના મળે? આર કે તમે બહુ મોટી વાત કરો છો. છે ને, એમનો વિષય આખો જુદો છે, કિસાન સંઘનો વિષય જુદો છે. કિસાન સંઘની જો કોઈ વાત હોય તો અમારે મળવાનું થાય તો સરકારના મંત્રીશ્રીઓને મળવાનું થાય ને એમને થાય. આ વિષય જરા જુદો છે, એ આખો ડિપાર્ટમેન્ટ અલગ છે. પણ ક્યાંક કોઈને મળવા જવું એ પણ એક ડીઝલ બાળવાનો વિષય છે. એના કરતા ડિપ્લોમેટિક જવાબ આપો છો આર કે તમે. ના, એના કરતા આમ સીધી વાત કરી શકાય કે ભાઈ આના ઉપર પણ વિચાર કરવાની આવશ્યકતા છે. બીજી એક મહત્વપૂર્ણ બાબત તમે કીધી કે જે ખાતર કે બીજ એ નકલી થઈ રહ્યું છે. સરકારે તમે કીધું કે જેમ રાજસ્થાન, જેમ યુપી કે મહારાષ્ટ્રે કર્યું એવું સરકારે બી કરવું જોઈએ. સરકાર, તમે કીધું કે અત્યારે થોડા સમય પહેલાં જ બનાસકાંઠામાં નકલી બિયારણ પકડાયું હતું, પણ હજુ સુધી મૂળ સુધી પહોંચ્યું નથી. તમે ઉદાહરણ એ પણ આપ્યું, જો દારૂ પકડાય તો પીઆઈ સસ્પેન્ડ થતા હોય તો જે તે ખેતીવાડી અધિકારી કે એ લોકો કેમ નહીં? કેમ આ તમારે કહેવાની જરૂર પડે? વારંવાર ખાતરો કંપનીઓની અંદર જે ખેડૂતના હકનું ખાતર છે એ જતું પકડાયું છે. કોઈના કોઈ કાયદાકીય આડના કારણે લોકો છટકી જતા હોય છે. રાજ્યની અંદર ક્રાઇમ ઓછો કરવા દાદાનું બુલડોઝર અલગ અલગ જગ્યાએ ફરતું આપણે બધાએ જોયું છે. કડકમાં કડક કાર્યવાહી કરી હોય એવું પણ જોયું છે. ક્યાંક આઈએસ અધિકારીઓ જેલમાં પણ છે. તો આનો એક દાખલો બેસાડવાની જરૂરિયાત છે. એના મૂળ સુધી પહોંચીને ખેડૂતના હકનું ખાતર વાપરતી કંપની જો હાથમાં આવી જાય એની ઉપર પણ બુલડોઝર ચલાવવાની જરૂર છે. એવા નબીરાઓ કે જે 2, 3, 4, 5, 10 દુકાનોથી ખાતર લઈ અને આવી કંપનીઓને પહોંચાડતા હોય તો એવા નબીરાઓનું પણ સરકસ કાઢવાની જરૂરિયાત છે. તો આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં રોકાવાય. ડુપ્લિકેટ બિયારણની બાબત છે તો જે ભારત સરકાર દ્વારા જે બીજને પ્રમાણિત નથી કર્યું એવું બીટી બિયારણ ખેડૂતોના ગુલાબી ઈયર નહીં પડે, આ નહીં પડે, તે નહીં પડે કરીને અત્યારે વેચાણની પ્રક્રિયા ચાલુ છે. ખેડૂત બચારો એ આશાએ કે મારો પાક વધારે પાકશે એ આશાએ લઈ પણ લે છે. છેલ્લે એ બિયારણોમાં સફળતા મળતી નહીં. જ્યારે બીટી બિયારણ ગુજરાતની અંદર આવ્યું એ વખતે 1 વીઘાએ 50 મણની વાત હતી, આજે 5-10 મણ ઉપર આવી. તો એવી ટેકનોલોજીવાળા અથવા જેને પ્રમાણિત નથી એવી ટેકનોલોજીવાળું બિયારણ વેચવાવાળા લોકો ઉપર તવાઈ આવી જોઈએ, કારણ કે એમના બોડપણના લાભ ઉપર ખેડૂતની આખી સિઝન બગડેલી છે. રાજ્યના મંત્રીશ્રીને પણ વિનંતી કરી છે કે બીટી બિયારણ ઉપર પ્રતિબંધ હોવો જોઈએ. એની આડઅસરો પણ આપણને જોવા મળી છે. ક્યાંક બીટી કપાસના તેલ ખાવાથી ક્યાંક વંધ્યત્વના કેસો વધી રહ્યા છે, ક્યાંક પશુપાલન ઉપર પણ એની અસર હોય એવું પ્રવાસ દરમિયાન કાર્યકર્તાઓના માધ્યમથી, ખેડૂતોના માધ્યમથી જાણવા મળી રહ્યું છે. તો આવું બિયારણ ઉપર પણ પ્રતિબંધ આવવો જોઈએ. આવું બિયારણ ના વેચાવવું જોઈએ. એ બાબતે કૃષિ મંત્રીશ્રીએ સજાગ થઈ, રાજ્યના ક્વોલિટી તંત્રએ સજાગ થઈ આવું બિયારણ અથવા આવું ખાતર અથવા આવું પેસ્ટિસાઇડ પકડવું જોઈએ. હું બરાબર આજે તમારા ચેનલના માધ્યમથી કહું છું ને, મેં પ્રેસ કોન્ફરન્સમાં પણ કીધું કે જે પોલીસ સ્ટેશનની અંદરથી કદાચ દારૂ પકડાય છે તો ત્યાં એ પોલીસને આપણે ત્યાં સસ્પેન્ડ કરવાનો નિયમ છે. તો શું એ તાલુકાના અધિકારીને અથવા જિલ્લાના વિસ્તરણ અધિકારી હોય, જિલ્લાના ખેતીવાડી અધિકારી હોય,
એને શું ખબર ના હોય કે મારા વિસ્તારની અંદર આ ફેક્ટરી છે તો આ ફેક્ટરી શું બનાવે છે? કેમ એની ઉપર કાયદેસરની કાર્યવાહી ના થાય? એની આડમાં ચાલી રહ્યું છે ને એની પણ લાયબિલિટી છે કે મારા વિસ્તારની અંદર સાચું ખાતર સાચું બિયારણ મળવું જોઈએ, એના માટે તો એને પગાર આપણે આપીએ છીએ, તો એની ઉપર કેમ કાયદેસરની કાર્યવાહી? એવો લો જ્યારે બનશે ને ઓટોમેટિક આ બધું તંત્ર કદાચ સીધું થશે. એના માટે મેં રાજ્યના કૃષિ મંત્રીશ્રીને પ્રેસ મીડિયાના માધ્યમથી, અને જ્યારે કિસાન સંઘ વાત કરતું હોય ને ત્યારે આધાર પુરાવાવાળી વાત હોતી હોય છે. એટલે કાયદો જ્યારે બને એ પહેલાં જો તંત્ર સુધરી જાય તો અત્યારથી એ વસ્તુ બનતી બંધ થઈ જાય. એ પણ સજાગ થશે, એ જે તે અધિકારી જે તે જિલ્લાની અંદર હશે એ સજાગ થશે. કિસાન સંઘે કીધું છે અત્યારથી બંધ કરો, નહીંતર પછી કાલે કંઈ ચોપડે ચડી જઈશું તો પછી આપણો વારો નીકળી જશે. સરઘસ કાઢવાની વાત કરી કે આવા લોકોને સરઘસ કાઢો, કેમ આવી કડક વાત કરો છો તમે? મેં કીધું એમ દાખલો તો બેસાડવો પડશે, ક્રાઇમ ઘટાડવો પડશે, ભ્રષ્ટાચાર ઘટાડવો પડશે, તો દાખલો બેસાડવો પડશે. જે તે એરિયાની અંદર જો તમે બધા આપણે ટીવીના માધ્યમથી જોઈએ છીએ, બરાબર પોલીસ એને પગે ને હાથે ને બધું બતાવે છે ને ટીવીમાં, અને પછી આમ વાંકા ચાલતા હોય. હા, એટલે સમાજ ઉપર એની અસર થતી હોય છે. દાખલા તરીકે અમેરિકાથી આવવાવાળો ભાઈ અમેરિકાની અંદર ક્યાંય પાનની પિચકારી મારતો જોવા નહીં મળે, અને અહીંયા એરપોર્ટની બહાર આવીને તરત પિચકારી મારશે. કેમ? કડક કાયદો નહીં. ત્યાં પણ દેશ છે, આ પણ દેશ છે. જો કાયદાની પ્રક્રિયા કડક હોય તો ઓટોમેટિક માણસમાં સુધાર આવે. એટલે ક્યાંક અધિકારીઓએ પણ સુધાર લાવવાની જરૂરિયાત છે. એ એરિયાની અંદર જે કપાસનું બિયારણ વેચાય છે એ ભારત સરકારની મંજૂરી વિનાનું હશે, એ ખબર નહીં હોય અધિકારી. એવા 1, 2, 3, 4 બરાબર જો સીધા થઈ જાય તો તાકાત છે વેચાય. એટલે તંત્ર ઉપર બરાબર પકડ લાવવા આજે આપના માધ્યમથી આ વિષય મૂક્યો છે. તમે તો કીધું કે વરઘોડો કાઢો કે સરઘસ કાઢો, પણ સરકારના ડીજીપી કીધું વરઘોડો નહીં કાઢવાનું. કઈ રીતે થશે? તમે તો કડક કાયદાની માંગ કરો છો અને સરકાર પોતે ઢીલી થઈ રહી છે આ મુદ્દે. રાજ્યના ડીજીપીએ કીધું એવા સમાચાર ક્યાંક સમયના માધ્યમથી સમાચારના માધ્યમથી આવ્યા છે, પણ મેં કીધું એમ મને મંત્રીશ્રીની ઈચ્છા શક્તિ હોય ને એટલે બધા કાયદાની અંદર ફેરફાર આપણે બધા જોતા હોઈએ છીએ. એટલે મંત્રીશ્રીની ઈચ્છા શક્તિ વ્યક્ત કરવાનો આ સમય છે. સ્વાભાવિક છે, કિસાન સંઘ તમામ મુદ્દે ચિંતા છે. પેટ્રોલ ડીઝલ મુદ્દે તે ચિંતિત છે. ખેડૂતોને સમાજ પણ મદદ કરે, સરકાર પોતાની રીતે મદદ કરશે, સામાજિક ધાર્મિક અને જે કલાકારો છે તે પણ આગળ આવે, એ વાત અહીંયાથી કહેવામાં આવી છે. બીજી મહત્વપૂર્ણ વાત, જે રીતે ખાતર બીજ નકલી છે તેને લઈને કડક કાયદાની માંગ પણ આ પ્લેટફોર્મથી કરવામાં આવી રહી છે. સહયોગી નિરાલી મહેરિયા સાથે અનિલ પટેલ, ગાંધીનગર.